મિત્રો, આ વિડીયોની વિશે મારે તમને એક માહિતી આપવાની છે, વાત કરવાની છે અને દેખાડવાનું છે. તો આ વિડીયો ખાસ કરીને જોવો તો તમને ખ્યાલ આવશે. તો પહેલાં આપણે આ વિડીયોને જોઈએ અને વિડીયોની વિશે તમને હું વાત કરીએ. તો આ વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો તે એક સમૂહ લગ્નનો વિડીયો છે, જે 11 દંપતી સમૂહ લગ્નમાં જોયા છે તેનો વિડીયો છે. અને અમે અત્યારે આવ્યા છીએ ગોંડલના મોવૈયા ગામ છે, જ્યાં મોવૈયાની બહાર નીકળતા ગોંડલ અને મોવૈયાની વચ્ચે એક પાર્ટી પ્લોટ આવેલો છે. તેમનું આવ્યું છે ને તેમનું આ ડિટેલ પણ આ વિડીયોની અંદર મેં આપેલી છે. એટલે આ ખાસ કરીને જે લોકો સમૂહ લગ્નની અંદર જાય છે, જે લોકો સમૂહ લગ્ન હોય ત્યાં બધી આયોજક હોય, તે પછી વ્યવસ્થા હોય અને ત્યાંનું કેવો માહોલ હોય તે વિશેનો તમામ વિડીયો છે. અને વિડીયોની અંદર તમામ પ્રકારની માહિતી અમે આપીએ છીએ. વિડીયોની અંદર જેટલું બને તેટલું તમને બતાડવાનું પણ કોશિશ કરીએ છીએ. અને અત્યારે અમે આવ્યા છીએ આ મોવૈયા ગામ, જ્યાં 11 દંપતી સમૂહ લગ્ન છે. અને જોઈ શકો છો અત્યારે એક બહેન એટલે કે એક દીકરી તૈયાર થઈને બેઠેલી છે, જે 1 નંબરના માંડવામાં છે. અને ખૂબ જ વધારે બહુ પબ્લિક આવેલું છે અને ખૂબ જ ભવ્ય ઉજવણી થઈ છે 11 સમૂહ લગ્નની અંદર. અને ખૂબ જ સારી વ્યવસ્થા છે, ખૂબ જ સરસ રીતે એટલું બધું માણસની વ્યવસ્થા બધી કરી રાખેલી છે, એટલું બધું પરફોર્મન્સને કે કોઈ વ્યવસ્થામાં ખામી છે નહીં. અને અત્યારે દંપતીને સ્ટેજ ઉપર રાખીને જે ઘરે પણ એ સમૂહ લગ્નની અંદર લગ્નની અંદર કરી ન શકે તે વ્યવસ્થા બધી અહીંયા મૂકવામાં આવી છે, કે ઘરે જમે લગ્ન કરો તો પણ આવી વ્યવસ્થા ન તમે કરી શકો તેવી પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અને આ જ્ઞાતિની વાત કરીએ તો બાબર સમાજ જ્ઞાતિના સમૂહ લગ્ન છે, જે અત્યારે 11 સમૂહ લગ્નની અંદર ભવ્ય ખૂબ ને ખૂબ સરસ મજાનું આવેલું છે. આપણે આ લગ્નની વિશે આપણે બધી વાત કરવાના છીએ. અને વાત કર્યા પછી મેં કીધું એમ કે તમે વિડીયો જોવો તો તમને ખ્યાલ આવશે. અને અત્યારે ખૂબ જ મોટી સંખ્યાની અંદર પબ્લિક છે, જે લોકોએ આ વિડીયોની અંદર તમને બતાવી પણ શક્યા છીએ. વિડીયો લગ્ન સ્થળ વિવાહ પાર્ટી પ્લોટ છે, જે મોવૈયા રોડ ઉપર આવેલું છે. અને જે વાતને સમજી ન શકે તો અમે વિડીયોની ઉપર પણ લખેલું છે, તે પણ તમે વાંચી શકશો. અને પાર્ટી પ્લોટની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે, પછી ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ગરમીના કારણે ઠંડા પીણા અને શરબતની પણ ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જમવામાં પણ કોઈ કસર મૂકવામાં આવી નથી. જમવામાં ખૂબ સરસ મજાનું જમવાનું છે, વ્યવસ્થા પણ વધારે છે. અને તમને હજી કરિયાવર આનો બતાવવાના છીએ કે કરિયાવર કેવો આવ્યો છે. કરિયાવર ભવ્ય કરિયાવર આવ્યા છે. અને ખૂબ જ લોકોને કરિયાવરમાં પણ ખૂબ આનંદ મળ્યો કે દીકરીને આવા સરસ મજાનો કરિયાવર આપ્યો છે. કે કરિયાવરનો આગળ તમને અમે વિડીયો બતાવીએ. અને કરિયાવરની અંદર માનીને તો નાનેથી નાની વસ્તુથી માંડી મોટીથી મોટી વસ્તુ બધી ધ્યાનમાં રાખીને કરિયાવર આપવામાં આવ્યો છે. એટલે સંપૂર્ણપણે બધો કરિયાવર આપવામાં આવ્યો છે. અને તમામ રીતે બધી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આયોજક દ્વારા સરસ મજાના દંપતીને ખૂબ સરસ મજાની અંદર રાખવામાં આવ્યો છે. અને ઘણા લોકો અહીંયા આવ્યા ન હોય એમના માટે અમે વિડીયો બનાવ્યો છે. ઘણા લોકો આ સમૂહ લગ્નની અંદર બાબર સમાજના સમૂહ લગ્ન છે તેમની અંદર આવી ન શીખ્યા હોય તેમના માટે છે. અને આ તમને અત્યારે કરિયાવરનો અમે બતાવીએ છીએ, જેમાં મોટી વસ્તુ ફ્રીજ, વોશિંગ મશીન, બેડ એવી તમામ વસ્તુ
આપવામાં આવી છે ઘરઘંટી. એટલે અત્યારે તમે જોઈ શકો તો નાની વસ્તુ, જો કે વિડીયોની અંદર અમે બધી વસ્તુ તો ધીરે નથી બતાવી શકતા, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે. એટલે જે પણ કોઈ વસ્તુ ઘરમાં જરૂર પડે તે તમામ વસ્તુ આ વિડીયોના દ્વારા તમને બતાવવામાં આવી છે, જેમની અંદર એક નાનામાં નાની ટોયની અણીથી માંડીને ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, સેટી એવી મોટી મોટી વસ્તુ સુધી આપવામાં આવી છે. સાડી, કટલેરી, ટોટલી વસ્તુ આ લગ્નની સમૂહ લગ્નની અંદર આપવામાં આવી છે. અને આ છે વીર મેહુદદ્દા બાબર સમાજના ઇષ્ટદેવ તરીકે પૂજાતા એવા તમામ બાબર સમાજના એકતા ધરાવતા અને એકતાનું પ્રતીક તરીકે પૂજાતા એવા વીર મેહુદદ્દાનો એ ફોટો હતો, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. ઘણા સમાજને ખબર નહીં હોય તે માટે હું કહું છું. અને પછી જે અત્યારે જોઈ રહ્યા છો તે 11 માંડવા છે અને ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર સમૂહ લગ્નની અંદર માણસો, ઘણું પબ્લિક સમાજનું એકઠું થયું છે. અને આયોજક દ્વારા તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને ખૂબ જ સરસ મજાની તમામ વસ્તુ, ટોટલી કોઈ મહેમાન હેરાન ના થાય એની તમામ પ્રકારની કાળજી રાખવામાં આવી છે. બાળકો માટે પણ રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. એટલે આયોજક દ્વારા તમામ વસ્તુ કરવામાં આવી છે. અને આ પાર્ટી પ્લોટ મોટી સંખ્યાની અંદર, વિશાળ પાર્ટી પ્લોટની અંદર વિશાળ પબ્લિક આરામથી પોતાની રીતે વ્યવસ્થા રીતે સગવડ ફૂલ રાખીને માણી રહ્યું છે. અને અત્યારે તમે હાલમાં જોઈ શકો છો જે વરઘોડો નીકળ્યો છે 11 જે વરાજા છે તેમની સાથે લઈને વરઘોડો કાઢવામાં આવ્યો છે, ઉલ્લેખવું કહેવામાં આવે. અને અત્યારે સ્ટેજ ઉપર તમામ આયોજક દ્વારા સન્માનિત કરવામાં આવે છે. અને તમામને અત્યારે જે નેતાઓ છે, બધા જે મેન વડીલો છે, જ્ઞાતિના તમામ છે. અને આ તમે 1 થી 11 જે સમૂહ લગ્ન છે તેમના માંડવા છે. અને એ માંડવાની અંદર તમામ પ્રકારના જે પણ દંપતી છે તેમનું મેં આ વિડીયોની અંદર લીધા છે, કેસઅપ કર્યા છે, જેથી કરીને લોકોને આ વિડીયો દ્વારા ઘર બેઠા એમને જાણકારી મળે અને ખ્યાલ આવે કે તમામ 11 માંડવાની અંદર કેટલા માંડવાની અંદર કોણ દંપતી હતા તેમના અમે સેકન્ડના એક શોટ લીધેલા છે, જેથી કરીને ખ્યાલ આવે. અને વધારે પડતું જો માંડવાની અંદર બધાના લઈ તો એનો વિડીયો ખૂબ જ મોટો બની શકે, જેથી કરીને અન્ય લોકોના કોઈને આળસ ન ચડે, કોઈને મજા ન આવે. એટલા માટે અમે જેમ બને એમ ગાયગા અને ફટાફટથી આ વિડીયો જેમ નાનો અને સારો બને તેવો પ્રયત્ન કર્યા છે. અત્યારે જમણવારની ખૂબ જ સરસ મજાની જો ભજીયા, દાળ ભાત, રોટલી, પુલાવ ભાત, રોટલી આઈટમમાં જમવામાં પણ ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે. લોકો શાંતિથી જમે છે, કોઈ ગળદી નહીં, નીકળી જાય. એટલી મોટી સંખ્યા હોવા છતાં એટલી શાંતિથી લોકો જમે છે. કોપીરાઇટ નો નીકળે ને તો તમે આખા સમૂહ લગ્નની અંદર જોવા મળશે. મિત્રો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો.